होता बस बस ગુડ મોર્નિંગ એવરીવન. પેશન્ટ મારા પાસે ટ્રીટમેન્ટ માટે આવી રહ્યા છે. ડે બાય હું એમને ટ્રીટમેન્ટ પણ આપી રહી છું. એમને લાસ્ટમાં L4 L5માં ડિસ્ક બલ્જ છે અને પેઇન પણ થાપામાં રેડિએટિંગ થતું હતું. જેમ જેમ ટ્રીટમેન્ટ આપું છું તો ઘણું ફરક છે. નીલેશભાઈને તમને શું શું તકલીફ થતી હતી પહેલા? કમર આવી હતી, કમરમાં લોઅર બેકમાં પેઇન થતું. કેવું લાગે છે ટ્રીટમેન્ટ પછી? બહુ સારું છે. ઓકે, પણ હવે કે હું દવા આપું છું તમને? ના, કોઈ પણ દવા નથી આપતા. દવા વગર મેડિસિનમાં સ્પેશિયલી ખાસ કરીને પેશન્ટને જ્યારે હું ટ્રીટમેન્ટ આપું છું તો પહેલા જ એમને પેઇન કિલર અને મસલ રિલેક્સેશનની બંધ કરી દઉં છું કે પેઇન કિલરથી ટેમ્પરરી સારું થતું હોય છે. પેઇન કિલરનો જેવો અસર જાય એટલે ફરી દુખાવો આવતો હોય છે. હું મારો જેમ જેમ ટ્રીટમેન્ટ આપું છું દાદાને L4 L5માં ડિસ્ક બલ્જ હતું અને એના લીધે સાયટિકનું પેઇન હતું એમને. હવે જેમ ટ્રીટમેન્ટ આપી ઘણો સારો રાહત છે. તમે સંતોષ છો આ ટ્રીટમેન્ટથી? સંતોષ. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.